મારું નામ ધનસુખ પટેલ છે, રિટાયર્ડ એન્જિનિયર છું અને મેં લીધા પછી મારા ભત્રીજાને લઈ આપ્યું, પછી મારા સાસુને લઈ આપ્યું અને અત્યારે દીકરી હોસ્ટેલમાં રહે છે ને ત્યાં ફિટ કરેલું છે. પણ સૌથી બેસ્ટ ભાઈ બંને એટેક સ્ટેન્ડ નાખેલો, એક 2012 અને 2019. 2019 વાળો ખાવધરો 100 મીટરમાં 3 જગ્યાએ બેસે આપી જાય. અત્યારે 5 કિલોમીટર થ્રુ આઉટ ચાલતો થઈ ગયો. સાસુમાની ઉંમર 83 વર્ષની, 350 થી 450 સુગર રહેતું હતું. અત્યારે લેટેસ્ટ દિવાળી પછી આ સ્પંદનમાં ડોક્ટર પ્રદીપભાઈ એમ કહે કે માજી કઈ જડીબુટ્ટી પીધી, નીલ થઈ ગયું, નીલ. એટલે હું તો બધાને કહું છું કે મેડિકલ ડિવાઇસ છે. બીજો એક મારા ઘરની સામે સોસાયટીમાં અને 2 વખત મોઢાનું કેન્સર વખતનું ઓપરેશન કરેલું, મારો લાઈન સ્ટાફ હતો, અત્યારે ચાલુમાં છે નોકરી. એને લાળ સતત પડ્યા કરે, બીજી વાર ઓપરેશન કર્યું હતું મારી ઘરની સામે જ. એટલે મને એમ થયું કે ચાલ ને ભાઈ પાણી આપવામાં શું જાય, એટલે મેં એને કીધું 2 બોટલ લઈ આવો ક્લીન વોટર અને 9.5. છેલ્લા 2.5 મહિનાથી પાણી લઈએ છે. એકદમ એને મોઢા પરથી લાળ પડવાની સંપૂર્ણ બંધ. અને એ પોતે એમ કહે છે કે મને ખૂબ સારું છે, પચવાથી માંડીને બાકીનું બધું. આ અમારા રિઝલ્ટ એક 49 વર્ષનો છોકરો જે મારી ટ્રેક્ટર પર ડ્રાઈવર થયેલો, એને ચલાઈ પણ નહીં, બોલવામાં પણ એની જીભ લોથા વળે. અને ઘરે ગયો એ મળ્યો એટલે મેં એને કીધું કે ભાઈ શું થયું તને આટલું બધું? તો કે કાકા જવા દે, કાકા કહી. તો એને કીધું કે બીજું કંઈ નહીં, 2 બોટલ લઈ આવો, ઘરે છે ઇન્સ્ટ્રુમેન્ટ, એનાથી પાણી લેતો જજે, પાણી પીવાનું ભૂલ નહીં કરતો. તો એને તો સારું થઈ ગયું, ટ્રેક્ટર ચલાવતો થઈ ગયો. પણ એની ઘરવાળીનો અસ્થમા હતો ને, તે અસ્થમા બી ઠીક થઈ ગયો. એટલે એક દિવસ મેં ફોન કર્યો, કારણ કે આપણી ટેવ કે સારું થઈ જાય એટલે બંધ કરી દઈએ. એટલે મેં ફોન કર્યો કે ભાઈ બંધ નથી કર્યું ને? તો એની ઘરવાળીએ ફોન લઈ લીધો અને એમ કીધું કે એ બંધ કરી દે તો હું ચાલતી જઈને લઈ આવવા. પણ મને આ વખતે મેં મજૂરી કરી, લોકોના બી એટલા રિઝલ્ટ છે. એટલે હું તો એમ જ કહું કે કેન્ડન વોટર એ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, એ મેડિકલ ડિવાઇસ છે. હું તો એમ કહું કે MD ને છે ને તમે ઘરમાં નિયુક્ત કરો છો.